હેલો ગીતા. હેલો વિજય, ક્યાં છે? અહીં ફ્રેન્ડ સાથે છું. પાર્ટી સરસ ચાલી રહી છે. સુપર ગીતા, અહીં બધા મસ્તીખોર છે, હું એકલો જ સાયલન્ટ છું. જમવાનું સરસ છે ને? ફેન્ટાસ્ટિક. મારી ફેવરિટ ડિશની ખબર છે એટલે એમણે એ જ ઓર્ડર કરી. એન્જોય. હેલો હેલો. કટ કરી દીધો. મારી પત્ની બહુ જ સમજદાર છે. હું ફ્રેન્ડ્સની સાથે હોઉં એટલે ડિસ્ટર્બ ના કરવો જોઈએ એવું એને ખબર છે. તું મને ડિસ્ટર્બ નથી કરતી ગીતા. તું એક્સિલન્ટ છે. તને મારા માટે જરાય પ્રેમ નથી ને વિજય? હું અહીં એકલી રાહ જોઉં છું, તને કોઈ ચિંતા નથી. અરે મેં તને ફોન કર્યો, ગુસ્સામાં વાત કરી, તો પણ તને કંઈ ના સમજાયું. તે અહીંયા આવવાનું પ્રોમિસ કર્યું તું, તો પણ ના આવ્યો. તો પણ પ્રેમને લીધે હું હવે 10 મિનિટ રાહ જોઈશ. પ્લીઝ આવી જા વિજય. મેં કહ્યું એટલે તમે ટ્રીટ આપી, એ માટે તમને થેન્ક યુ સો મચ. અનન્યાજી, તમને જમવાનું કેવું લાગ્યું? બહુ જ ટેસ્ટી હતું. હું આ દિવસ મારી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. સમથિંગ સ્પેશિયલ ટુ મી. ઓકે, હા તો હું જાઉં. હે અનન્યા, ઐશ્વર્યા ક્યારની કોલ કરી રહી છે યાર. કદાચ કોઈ ઇમરજન્સી હશે. હું તારી કાર લઈને જઈ રહી છું, તું કેબ કરીને ઘરે જતી રહેજે. સોરી, બાય બાય. અરે ઊભી રહે. કેબ બુક કરીને જતી રહેજે, અમે પણ જઈએ છીએ. અરે તમે પણ આ લોકોની સાથે કેબમાં જતા રહો ને. ના વિજયજી, હું અને રૂપા તો 2 વ્હીલર પર જઈ રહ્યા છીએ. આમનું ઘર પાસે જ છે એટલે એ લોકો ચાલતા જતા રહેશે. તું કેબમાં જતી રહેજે. બાય બાય અનન્યા. આટલી રાત્રે કેબ મળશે કે નહીં ખબર નહીં. અહીં નજીકમાં કોઈ કેબ પણ નથી. ખબર નહીં ક્યારે આવશે. એમાં આટલું ટેન્શન કેમ લે છે? વિજય છે ને, એ તને ડ્રોપ કરી દેશે. એક છોકરી, અને એ પણ તમારી ફ્રેન્ડ, આટલી રાતે તમને ઘરે ડ્રોપ કરવાનું કે? તો તમે ના થોડા પાડશો? ના, એ તો હું ડ્રોપ કરું. તમે નક્કી કરી લો કે અમને મોડું થાય છે. બાય 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 બાય. અરે સાંભળો. અરે તમને ડ્રોપ કરવામાં કોઈ તકલીફ હોય તો તમે એક કામ કરો, હું એક કેબ બુક કરું છું. કેબ આવે ત્યાં સુધી તમે મારી સાથે ઊભા રહો. ના, આટલી રાત્રે કેબ બુક ના કરશો. હું તમને ડ્રોપ કરી જાઉં છું. ચાલો. અરે આવો જલ્દી. હા, આવું છું. સાહેબ, જમવાનું તૈયાર છે. ગીતા મેડમ, તમે પણ જમી લો. હું વિજય આવશે પછી એની સાથે જ જમીશ. ગીતા, વિજયને આવવામાં કેટલો સમય લાગશે એ ખબર નથી. ત્યાં સુધી તું ભૂખી રહીશ? આવ બેટા, જમી લઈએ. અરે તો ભાઈબંધો આ તો જમવા જશે એટલે તેઓ જમવાની જોડે જોડે પીવાનું હશે ને. ના 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 ના, પીવાનું નહીં એટલે જમવાનું હશે. મારી વાત યાદ રાખજે, એ આવશે ને એટલે બાયણેથી જ ઓડકાર ખાતો ખાતો આવશે. જોજે. ના, જો એવું હોત તો એ મને મેસેજ કરી દેત. એણે હજુ સુધી મેસેજ નથી કર્યો એટલે એ ત્યાં થોડું જ ખાશે અને ઘરે આવીને મારી સાથે પેટ ભરીને જમશે. હું એની સાથે જ જમીશ. તમે જમી લો. ઠીક છે, તારી મરજી. સાંભળો, આવો આપણે જમી લઈએ.
વિજય તું મંદિર પણ ના આવ્યો, પણ અત્યારે જમવા માટે તો આવીશ ને? મને ખબર છે વિજય તે પાર્ટીમાં થોડું થોડું જ ખાધું હશે અને હવે મારી સાથે જમીશ. આહા, આ તો બહુ જ સીધો સાદો છોકરો છે. જોજો કેટલો આગળ બેઠો છે. અરે તમારા ઘરે જવા માટે કયા રસ્તે જવાનું? આગળથી રાઈટ લો. ફરીથી લેફ્ટ લો. હા, રાઈટ રાઈટ રાઈટ, આ જ રાઈટ. બસ સ્ટોપ સ્ટોપ. આ તમારું ઘર છે? જી હા, આ જ અમારું ઘર છે. ઠીક છે મેડમ, હવે હું જાઉં છું. ઓકે, સાચવીને જજો. હા, બાય. બાય. હેલો જ્યોતિ, બોલ. ઐશ્વર્યાને કેમ છે? હે અનન્યા, ઐશ્વર્યાને કંઈ જ નથી થયું. તને વિજય સાથે મોકલવા માટે જ અમે આ પ્લાન કર્યો તો, બીજું કંઈ જ નહીં. રિયલી? હા યાર. થેન્ક યુ યાર, થેન્ક યુ સો મચ જ્યોતિ. હે અનન્યા, એણે તને પ્રપોઝ કરી કે નહીં? એવું કંઈ જ નથી થયું. એ છોકરો તો બહુ શર્મીલો નીકળ્યો. મને ઘર સુધી ડ્રોપ કરીને એ તો સીધો જતો રહ્યો. મેં તો કંઈક જુદું જ વિચાર્યું હતું. ક્યાં સુધી આવી રીતે ચૂપ રહેશે? એક ના એક દિવસ તો એણે મને પ્રપોઝ કરવી જ પડશે. સારું ઠીક છે યાર, હું તને કાલે મળું છું. ઓકે, બાય, ટેક કેર. હાય ગીતા. પાર્ટી કેવી હતી? ઓહ, બહુ જ મસ્ત રહી. જમી લીધું તે? અરે પેટ ભરીને જમ્યો ગીતા. એટલું ટેસ્ટી હતું જમવાનું. પાર્ટી મારે આપવાની હતી પણ બિલ તો એ લોકોએ જ આપી દીધું. અચ્છા, હા તો જઈને સૂઈ જા. સૂવું પણ છે આટલા વહેલા? તારી સાથે વાત કર્યા પછી હું સુવા જઈશ. છોડ વિજય, આ વાત કઈ જ નહીં થાય. જઈને સૂઈ જા કીધું ને. શું થયું ગીતા? સાહેબ, આવી ગયા ને તમે? હા તો આવો, તમને ને ગીતા મેડમને જમવાનું પીરસું. તમારી હારે જમવા માટે ગીતા મેડમ ક્યારના રાહ જોઈ રહ્યા છે. મોટા સાહેબને અમે બધાય કેટલુંય કીધું પણ માન્યા નહીં. ગીતા તે અત્યાર સુધી... ગીતા ઊભી રહે. કેમ ગીતા, અત્યાર સુધી જમી કેમ નહીં તું? તું મને આવો સવાલ કેમ પૂછે છે? જ્યાં સુધી તે ખાધું કે નહીં એવું તું મેસેજ ના કરે ત્યાં સુધી હું નથી ખાતી ને. પણ ગીતા, મેં તને કોલ કર્યો તો ને? મેં તને મંદિરે આવવાનું કીધું તું, પણ મારી વાત તને યાદ ન રહી. મને હતું કે તું ત્યાં પેટ ભરીને નહીં જમે, ઘરે આવીને મારી સાથે પેટ ભરીને જમીશ. વિજય, તું તારા ફ્રેન્ડ સાથે જમીને આવ્યો એટલે હું નારાજ નથી, પણ રોજ તું મેસેજ કરે છે કે તે જમી લીધું છે એટલે હું પણ જમી લઉં. આજે પણ મેસેજ કરવો જોઈએ, પણ... ગીતા, ત્યાં એવું થયું કે... બસ વિજય, હું તને સ્વીકારી ચૂકી છું એટલે મને મેસેજ કરીને રિપોર્ટ આપવાની જરૂર નથી. હેને વિજય? ગીતા, મને ખોટો ના સમજ ગીતા, એવું કંઈ જ નથી. સોરી ગીતા, મારાથી ભૂલ થઈ ગઈ. આઈ એમ સોરી. તું ભૂખી ના રહીશ, ચાલ જમી લે. છોડ વિજય, મારે એ નથી ગીતા જમવું ગીતા હવે. ગીતા ગીતા પ્લીઝ ગીતા, આઈ એમ સોરી. સોરી માય ડાર્લિંગ. મારું પેટ ભરાઈ ગયું છે વિજય. ગીતા એક મિનિટ. ગીતા ગીતા એક મિનિટ ઊભી રહે ને. તું કહીશ તો આવી જ રીતે માફી માંગીશ.
અરે જો અહીં મારા માટે એકવાર હસ ને ગીતા. ગુસ્સામાં તું જરાય સારી નથી લાગતી જાન. ચાલ એકવાર સ્માઈલ આપને મને. એ ગીતા મેડમ પ્લીઝ હસો ને. સોરી મેડમ, સામે તો જુઓ. મારી પત્નીએ સ્માઈલ આપી. ખાલી હસવાથી નહીં ચાલે, જમવું પણ પડશે. એ ચકુ, જમવાનું રેડી કર. વિજય આ તું શું કરે છે? છોડ વિજય. ધીમે ધીમે આપું, થોડું આપું હતું. તમે બંને એકબીજાને કેટલું પ્રેમ કરો છો, બંને એકબીજાનું કેટલું ધ્યાન રાખો છો. તમારા લગ્ન વચ્ચે એક જ અડચણ છે અને એ છે અનન્ય. આ સમસ્યા મારે ગમે તે રીતે સોલ્વ કરવી જ પડશે અને એ હું સોલ્વ કરીને જ. વાવ, શું થયું? વિજય કેટલો ક્યુટ લાગી રહ્યો છે ને. એ શું થઈ ગયું છે તને? આપણી ફ્રેન્ડના પ્રેમીને તું આવી નજરે જોઈ રહી છે? તમે લોકો ગમે તે કહો યાર, પણ આજે હું તમને એક વાત કહી દઉં છું. કાલે રાતે વિજયનો ફોટો જોયા પછી હું તો આખી રાત સૂતી જ નહોતી. અરે તું પાગલ થઈ ગઈ છે કે શું? એ અનન્યાનો બોયફ્રેન્ડ છે યાર. જો યાર, મારા હિસાબે તો વિજય અનન્યાને પસંદ જ નથી કરતો. કાલે રાતે જ્યારે આપણે ડિનર કરી રહ્યા હતા ત્યારે વિજય મારી સામે જોઈને હસી રહ્યો હતો. આહા, એની સ્માઈલમાં જે પ્રેમ હતો, અરે યાર. મેં તો નક્કી કરી લીધું છે, એની નજીક જઈને એનું મારું બોયફ્રેન્ડ બનાવવા માંગુ છું. પૂર્વી, ચાલ ઊભી થાય. શું કહ્યું તે? મારા વિજયને તું તારો બોયફ્રેન્ડ બનાવીશ? હું બહુ સિરિયસ છું યાર. હવે તારાથી શું છુપાવું? ડાયરેક્ટલી પૂછી રહી છું, તું એને છોડી દે. કે પછી મને એક તક આપી જો, હું એને પ્રપોઝ કરીને મારો બોયફ્રેન્ડ બનાવી લઈશ. બકવાસ બંધ કર. એ મને પસંદ કરે છે. એ મને શોધતો મારી પાછળ આવ્યો હતો. વિજય માટે તને જે ફીલ થઈ રહ્યું છે ને, ઇટ્સ જસ્ટ એન અટ્રેક્શન. પણ મારું અને વિજયનું નસીબ તો ભગવાને ક્યારનું જોડી દીધું છે. ફરીવાર મારા વિજય સામે જોયું છે ને તો સારું નહીં થાય. પહેલા એ ફોટો ડિલીટ કર. મેં કહ્યું ને ડિલીટ કર. ખાલી તું જ નહીં, તમારામાંથી કોઈએ જો આવું કર્યું છે ને તો હું ચૂપ નહીં રહું. એક વાત સરખી રીતે યાદ રાખજો, વિજય ખાલી મારો છે, મારો છે, મારો છે.
કાલે મારી સાથે શું થયું એ મેં ગીતાને નથી કહ્યું ભગવાન. અમારે બંને એકબીજાથી કંઈ છુપાવવું ના જોઈએ ને. પણ હું પેલી બેડમિન્ટનવાળી છોકરીની વાતમાં ફસાયો, રેસ્ટોરન્ટમાં ગયો. એ બધું ગીતાને કહી દેવું જોઈએ. બાકી છે, કહી દઉં. પતિદેવજી, શું થયું? ભગવાન સાથે ક્યારના વાતો કરો છો? લાગે છે બહુ મોટી ડિમાન્ડ મૂકી હશે. કાલે મારા કારણે તું જમી નહીં ને ગીતા? એ બધું અત્યારે કેમ વિચારે છે વિજય? એ ભૂલ માટે તે કાલે ઉઠક બેઠક કરી ને. તો પણ જો વિજય, ગઈકાલની વાતો યાદ ન કર, એને ભૂલી જા અને આગળ વધ. ના ગીતા, મારી આખી વાતો સાંભળ. કાલે એવું થયું કે સર, હાય સર, તમે તો બહુ મસ્ત બોક્સિંગ કરો છો. હું તમારી બહુ મોટી ફેન છું સર. સર પ્લીઝ સર, ખાલી એક સેલ્ફી હા. સર. મેમ પ્લીઝ તમે થોડા આગળ જાઓ ને. મેમ હજુ થોડા આગળ જાઓ ને. સર સ્માઈલ તો દ્યો. સર આ તરફ. સર મારી નજીક આવો સર. સર બહુ જ સરસ ફોટો આવ્યો છે. હા જુઓ સર. સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ. શું છે? સેલ્ફી લેવાનો મતલબ બાજુમાં ઉભા રહીને ફોટો લેવાનો હોય. એવું કરવાને બદલે તું આવી ગંદી હરકતો કરે છે. એક પર પુરુષને તું આવી રીતે કિસ કરે છે. મારા ફેવરેટ બોક્સર છે ને એટલે હું સેલ્ફી લઉં છું. મને પ્રશ્ન પૂછવા આવડી. તું કોણ બકવાસ છે? બંધ કર. આ કોણ છે ખબર છે? મારા પતિ છે. એને કિસ કરવાનો અધિકાર ખાલી મને છે, તને નહીં. ફોન આપ. ફોટો જોઈએ છે તારે? ફોટો? સેલ્ફી જોઈએ છે ને તારે? સેલ્ફી? બધા ફોટોસ ડિલીટ કરી દઈશ. આલે નીકળ, નીકળ અહીંથી. ગીતા, સોરી વિજય. હે ગીતા, તું કેમ રડે છે? મેં અત્યારે બહુ ઓવર રિએક્ટ કર્યો વિજય. મારે તારી ફેનનું અપમાન ના કરવું જોઈએ વિજય. મને ખબર નથી, પણ તારા માટે હું બહુ જ પોઝેસિવ છું. તને કોઈ છોકરી અડે એ તો દૂરની વાત છે, જો તને કોઈ જોવે ને તો પણ મારાથી સહન નહીં થાય વિજય. મને બહુ જ જલન થાય છે. હું તને બહુ જ પ્રેમ કરું છું વિજય. તારી સાથે ખાલી હું જ રહીશ. તારે ખાલી મારા થઈને જ રહેવું પડશે વિજય. તું મારો છે વિજય, તું મારો છે. આવી વાતો કરીને હું તારી આઝાદી છીનવી રહી છું એ મને ખબર છે વિજય, પણ મારા મનમાં જે વાત છે હું તને સ્પષ્ટ જણાવું છું. હા વિજય, હું તને બહુ જ પ્રેમ કરું છું. પેલી છોકરીની હરકતો જોઈને હું મારી જાતને રોકી ના શકી વિજય.
સોરી વિજય. હે પાગલ, તું કેમ સોરી કહે છે? તે એકદમ બરાબર કર્યું. તું તો મારી પત્ની છે ગીતા. કાલે હું પેલી અનન્યા સાથે ડિનર પર ગયો, એને ઘર સુધી ડ્રોપ કરવા ગયો. એ બધી વાત મારે ગીતાને કહી દેવી જોઈતી હતી, પણ આ બધું જોયા પછી એને આ વાત ના કહું એ જ ઠીક રહેશે. હા, એવું જ કરું.